કૃષ્ણ જય વસરાજ અટાણે હે ને બપોરના 1-1:30 જેવું થયું અને રામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અટાણે વાગે ગયા બપોરને 1-1:30 જેવું થયું અને હે ને ખાઈ પીએ ને પરવારે ગયા લાફી ઝીણી સેવ ટમેટીનું હિયા ખાટના રોટલા ને બધું રૂપારું કર્યું હતું ને તે ખાઈ લીધું અને ગામમાં પાછો અટાણે એક ઘૂમરો મારી લીધો કે હે ને મારી માની ફાકી બનાવતા આવડે રૂપારી આપણે ગેસ થાય ને એની ફાકી તે હું રૂપારો બધો સામાન લેવ્યા મલક જાય એની લેખે આવી દીધું તે હું બધું લેતી આવી હતી પછી હે ને કે હું બનાવે દઈ કે તી કવિની બનાવવાનું ને હું દેખાડા તમને હે ને આ અક્ષી રૂપાઈ છે હાવ જો આવી રીતે હે ને સથી હાથ જાતની વસ્તુ હે ને હાથ જાતની વસ્તુ પડે આમાં જીરું હે આમાં પેટમાં દુખતું હોય ગેસ થયો હોય પછી કોઈ મુંજારો હોય બધાની આ ફાકી હે ઘેર બનાવે એ મને એક ડબલું ભરીને દીધું હતું એ મારે જાજો ટાઈમ આવેલું વરસ સુધી આવેલું છે અમે છોકરા ને હવે બધા નાના મોટા બધા ખાઈએ અમે હે ને બહુ જ સારી છે શરીર માટે એ પછી બધી ગેસ નથી થતો અને જરા તારા થાય ને તો આ ફાકીને એક ચમચી ખાઈ લઈએ આ હે ને ઘેર બનાવતા આપણે આ હે ઇમેજ હળદર અને હે ને ઘીમાં હેકે નાખ્યા અને ઠળિયા કાઢી નાખ્યા અને આ હે અળસી મોતીડાનો એવી સમક મારેલું કરી આ હે વરિયાળી આમાં સિંધો મીઠું પછી આમાં અજમા આમાં જીરું અને હંસરને નાખવું હોય ને તો ન ખાય આ બધું હે ને બધું મિક્સ કરે અને હેકે નાખવાનું અને પછી મિક્સરમાં દરે નાખવાનું અરે બહુ અઘરું ને બહુ હલવું ને બે વાતું છે આવડતું એને હલવું ને અને આવડતું ન હોય એના માટે અઘરું હોય ત્યાર કહે ને મારી માને કહે કે સામાન ગામમાં ગયું હતું ને લેવી હતું કે બનાવે દે ને પાછી કાંઈ મારે વરસ સુધી નીકળે જાય અને ત્યાં બધો સામાન રૂપારો લીધો અને અટાણે તો બધું ચોખ્ખું કરેલા જ આવે આપણે ચોખ્ખું તો કરવાનું ઘેર કંઈ હોય નહીં કાકરી પૂસો ને પેલા જડતા ડૂસા બધા એક હજાર રૂપારું બધું ચોખ્ખું જ આવે હાવ આ અને કેવાની દુકાન કહેવાય આ દુકાન બધા જડાય ને આ બધું આયુર્વેદિક વસ્તુ નાથી મેં ઘણું બધું લીધું એક ફાકી લીધી આ કટ પહેરીને પગમાં થાય ને એમાં 32 ગયું કિરણ થાકે જાય એટલે પગ દુખવાના જ છે તે 32 લીધું એ પણ હે પછી હુકલ દ્રાખ ને એવું ઘણી બધું વસ્તુ નથી લીધી મુખવાસ ને ઘે એટલે બનાવે બધું મથલમાં તો આપણે ત્યાર પેકેટ લઈએ ને એ નહીં આ બધું બનાવે હતી આ ફાકી તાણે મહેમાને આવડે બનાવતા રૂપારી બનાવી દઈએ અને ઘેર મારે તો આ ફાકીઓને પરવાર ન હોય અને હરખું આણા જેવું આવડે નહીં બનાવતા અને ટેસ્ટ સુપર ન હોય એ થાય ખાધા જ રાખીએ એવો રૂપારો ટેસ્ટ હોય ગંધારા ટેસ્ટ વાળી નથી બનતી ખાટું ખારું મીઠું અસલ બને અને બધું આયુર્વેદિક જ છે કોઈ શરીરમાં નુકસાન ન કરે આપણે જે દવાખાને તેવી ગોળીઓ લઈએ એ તો શરીર બગાડે અને આદત પડી જાય એક જાતની અને આ તો બધું દેખી ઓહળીએ ખબર નહીં તો એને ઘાથી આવડી હોય પણ આ હે ને અસલ ફાકી બને હે પછી આની કામ કરવાનું આઈ નહીં ખાવાની ના ના આને મિક્સરમાં દરે નાખ્યું હતી મિક્સરમાં દરે અને અત્યારે એટલું 100 ગ્રામ બધું લીધું માં પણ 100 ગ્રામનો જ લેવાનો પછી વધારે કરવી તો 100 ગ્રામ 32 જાતના આમાં હે ને ઓહળિયા નાખ્યા આ કટકેલું હતો આમાં ગોળ નાખે અને કાં તો હાકરનો ભૂકો નાખીને ખાવાનું મેં કહું થોડુંક લા ટેસ્ટ કરીએ પછી ભાવે નહીં જરાક મોરની જીભની ટેસ્ટ આવે તો ભાવે ન કરતા રોગું પડ્યું દઈએ આ હે વંસરુમાં નાખ્યો આ આંબળા હે આ આંબળા આપણે જરાય બનાવીએ પણ આ આંબળા હે ને એની કેવી રીતે બનાવ્યા આપણે ગ્લુકોઝ નાખ્યો એટલે એનર્જી વાળા જા દરે દરે અને પછી સારતું જવાનું તો જ પાવડર થાય પછી જે આ નીકળે ને સારણી પાછું દરે નાખવાનું આ અઘરું તો હે થોડું અને બધું નવરા માણસનું કામ નવરા માણસનું કામ મારી માં કે મને કરાઈ દે માથે જ નવરું માણસ એક તો કરે દઈએ ને હાથમાં દઈએ કરે ને પાછા નવરા કહેવાય કે જો રૂપારો લોટ થતો જાય સારું રહી જાય કાલુમાં તો બને છે આજમાં તો બને જૂના માણસ હોય ને આ બધું આવડતું હોય આપણે કાં વટાણે આવડે વેફર ને ઠંડા ને પડીકા ને એવું બધું ખબર હોય આવી ખબર હોય આ
ગેસની તો હાવ બે ઘર મારે તો આ અનુભવ થયો બહુ સારી થાકી છે અને પાછો ટેસ્ટ બહુ સરસ. એસિડિટી નહીં થતી હોય ની? એસિડિટી મુંજારો બાયું મુંજારો અટણ ઘેર ઘેર થાય એના માટે આ પેસ્ટિલ ફાકી બનાવતા આવડવી જોઈએ. મેન તો ઈ છે હાથથી ટેવ પડવી જોઈએ. મણી તો ને બહુ મેળવતો બનાવે દે ને ફાકીને આવો પાવડર સાણીએ જ સારે અને આવો બની જાય ને આ સારણ જો એટલું નીકળે જીરું હોય ને બધું એટલે સારણ તો નીકળે. ભેગા 5 અને આપણી આવે ગા ભાણવર ગાર્ડનમાં મસ્ત મજાનું પડકે હે નદી ભરી સુપરની અને બાજુમાં જ છે ગાર્ડન. મહાદેવનું મંદિર છે અંદર અને ગાર્ડન પણ છે. તો આપણે જઈએ અંદર ને જોઈએ કે કેવું છે. બધા આગળ વ્યાંગા અને હું હે પાછળ સુપર બાજુમાં પાણી ભર્યું અને આ ફૂલ હે રૂપાળા કોઈ અલગ જ રીતના હે. સુગંધીમાં આવે ને કે વાત જવા દો બહુ જ મસ્ત છે સુગંધ અને ઝાડયું મસ્તીનું હે ફૂલ ત્યાં અલગ જ રીતના. ઉપર તો લુરખા ફૂલના સ્મેલ આવે છે ને કઈ સુપર. મહાદેવનું મંદિર સુખનાથ મહાદેવનું મંદિર અને અંદર હે છોકરાનો બગીચો હિસકાન બધું હે. તો આપણે અંદર જઈએ ને જોઈએ કાં કાં હું તો આવી નથી કોઈ દી ભણવારમાં રહીએ કઈ કોઈ દી નથી આવી પણ આ તો પછી બધા ભેરા હોય ને તે અવાય ન કરે એકલા તો કંઈ ન મજા આવે આવવાની. બધા ભેરા હોય ને તો મજા આવે આવવાની. સુપર ગાર્ડન છે આખું લીલું વાતાવરણ થઈ ગયું થાય કે લીલો કલર કરી દીધો. ઝાડમાં આખા રૂપારા લીલા હોય પાછું વરસાદની ઋતુ કરી ને નવે હતી બધા ઝાડની કોઈ મૂકી દીધો રૂપારો બધા પાછા કટિંગ કરે છે ઝાડમાં. यो भाई सकवा सोड़े गई इसका में मजा आ गई नहीं था. સુખનાથ મહાદેવના મંદિર આ બગીચો પણ હે અને મંદિર હે મહાદેવનું. છોકરાની હિસાબ નથી સીધા થોડા રહીએ આપણે જઈએ અંદર ફટાફટ છે.
છોકરા તો તોય પણ વારે ખરે કોઈ હારા માણસ ને ભાઈ ભાજપ વારે ખરે આવે ને ત્યાં જો ખરે કોંગ્રેસ જો આવે ને તો ખેડૂત કઈક લાભ થાવ આપણે તો એક કઈ ફાયદો જ ને કોંગ્રેસિયા હે તમે અમે તો એક કઈ ને કોંગ્રેસ અમે તો અનામતમાં હે અમે ના કે અમે ભાજપમાં છે અમે ભાજપ આવે એટલે કામ એની ભાજપ કામ તા કરવા દઈએ અમારે આ મંડવી થામટ્યું થાય પકાવાય પાણી ભરી જાય કઈક ભાવ જડે તો કઈક લોક કરતા જાવ થોડો થોડો મોદી જી લોક કરો મોદી મોદી કે આપવાના લોક કરે કાં લોક કરો ખાવું નહીં પીવું નહીં પૈસા ઉડાડવા ખોટા મોબાઈલ ટીવી વિડીયોમાં ઈ કામ રીતે કર્યા રાખો સવારે 7 વાગે ઉઠીને મોદી કે આઠની 5 વાગે ઉઠીએ કામ કરો ભાઈ મોદી વાગે કે કામ ઉઠીએ ને હાજી મોદી જો રાતે 12 વાગે હુવે ને સવારે 7 વાગે ઉઠે તો કામ કરો એ કે ખાવાનું કઈ તમને જો મફતમાં ચોખા આપે તેલ આપે દવાખાના ના આપે હે એક જ મોદી બધું સફર કરે મફતમાં આપે ને દુનિયા આખી સફર કરે છે પ્લેન એ તો જાય ને મુખ્ય પણ ઘોડો પોતાનો હા તો મફત બસો આપે મકાન ખેડૂત થોડુંક ધ્યાન દે તો ભાવ વધારે મફત મકાન બનાવે દો બીજું તો ઠીક ત્રીજે વેરે તો આકાશના વિવાહ થયા 14 રૂપિયા માંડવીનો ભાવ તો 1000 રૂપિયા એ થોડો કઈ ને નીસું જાય બજારનું હુનાનો ભાવ તો જવો માંડવીના 1100 આપણે ઈ જ ને સબૂતોમાંથી 1100 કી થયા અને હુનાનો ભાવ તો જો આસમાની એ ચડી ઘટવા માંડ્યા હમણાં ઘટાઈ જાય અમેરિકા વાળા ટ્રક ટ્રેફિક થઈ ગયું તે તો થયો ને ટ્રક 1,37,000 35,000 ના રે થઈ ગયા હમણાં લાખ ને હારે કરે થઈ જાય થાય તો હા ને પાછા ખેડૂત આપણે ત્યાં 20 તોલા વહુને ચડાવવાનું પછી નો બાય બાય વિડીયો દલીલ પર નો ઓયો નો ગાડી જવાબ કહો દેવા કાલે એટલે દુકાન માં કહો રામગઢ ની મેર ની બાઈ જતી છોકરી બોલતા આવડે હતી કે મીક મનમાં આવડે તો કઈ નતું શીખી ગઈ